12ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદયાની આગેવાનીમાં બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી। વડોદરા શહેરમાં આજના દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આજે ભાયલી ખાતે પ્રગતિ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા તથા કોંગ્રેસના મહામંત્રી વિકી શાહ તથા વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી સુનિલ પરમાર તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને બાળકોને તેમની ધોરણ 10 અને પરીક્ષા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ મોઢું મીઠું કરાવી તેમનું જીવન આજે પેપર શાળા જાય તે માટે શુભેચ્છાની પાઠવી હતી। જે સંદર્ભે માં વડોદરા નંબર 10ના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આજે વોર્ડ નંબર 10માં પ્રગતિ વિદ્યાલય આવેલી છે। આજે ધોરણ 10 અને 12માની એક્ઝામ શરૂ થનાર છે, તો આજે અમે પ્રગતિ વિદ્યાલયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો હોદ્દેદાર દ્વારા પેન અને ચોકલેટનું વિતરણ રાખેલું હતું। જે 10મા અને 12માનું ભવિષ્ય કહેવાય, જે પાયો કહેવાય, એ પાયાની આજથી 10મા અને 12માની શરૂઆત થઈ રહી છે। તો છોકરાઓને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને એમનું આવકાર કર્યું અને એમના મોઢા પર સ્મિત રહે એ રીતનું અમે ચોકલેટ વિતરણ કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 10ના આગેવાનો શુભકામનાઓ પાઠવે છે। હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ।